એનું કારણ છે કે મેં આ પહેલી કિતાબ લુકો હેલાવી, કારણ કે ખુદાએ ઇન્સાનને પોતાના શરીર અમાનત આપી છે. એ અમાનતની સાચવણી કેમ હોય, બરાબર, એ આપણી ફરજ છે ને. પછી મેં બીજી કિતાબ લીધી છે કારણ કે હું છું વેપારી. ભલે એક ફેરે વાંચું, બે ફેરે વાંચું, પણ એમ થાય કે ઇકોનોમી ઇસ્લામિક શું છે ને. આ ઓક્સિદામાં રહી ને આપણે અજાણ છે આ બાબતથી. હાલાકી હલાલ રીતે કેમ પૈસો ભેગો થઈ શકે, હલાલ રીતે ઇકોનોમી કેમ ચાલે, બેન્કિંગ કેમ ચાલે, એટલા માટે લીધી છે. અને આ એક લીધી છે અલ્લામા સૈયદ મોહમ્મદ હુસૈન તાબાતાબાઈની, માશાલ્લાહ. આ છે લા કોનેસન્સ de l'islam. આમ તો આપણે અજાણતા નથી, પણ આપણને ખબર છે કે આવા અવલમાઓ જ્યારે આપણને ઇસ્લામના બારામાં બોલે એટલું ઊંડાણમાં ઉતરે કે શક્ય હોય કે હું મારા પગ જ બોયરો હોય પાણીમાં, પણ હવે ઇન્શાલ્લાહ અંદરમાં ઊંડાણમાં ઉતરીને તરીશ. જોકે મને તરતા આવડતું નથી, પણ ઇન્શાલ્લાહ આલિમે દીન મને ઇન્શાલ્લાહ ઇસ્લામના બારામાં વધારે પડતું પ્રકાશ આપશે. બરાબર અમારી શ્વા. હવે શેખ, હું તમને વિનંતી કરું છું કે શ્વા કરો તો આપણે કોમાકે કરે કે તમે કઈ જાતની કિતાબ લ્યો છો, તાકે આ બચ્ચાઓને બી ખબર પડે કે આપણને દુનિયામાં કઈ કિતાબનો સહારો લઈ ને ઇલ્મી જ્ઞાન વધારવું જોઈએ. જોકે એવું નથી કાંઈ કે આમને આમ બેઠા બેઠા આવી જાય ઇલ્મ, પણ ઘરે કિતાબથી ઘણું મેળવી શકે છે. તમે કાંઈ બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૌપ્રથમ ખોજા ટીવીનો જે આ રિપોર્ટાજ છે, હું સૌપ્રથમ શુક્રિયા અદા કરું છું. અને હજી તો જે પ્રમાણે હુસૈની મદ્રેસા લાદીની વખતે જે આપણા ડિરેક્ટર સાહેબ છે એ પ્રમાણે મને શ્વા કરવાનું કીધું. ઇન્શાલ્લાહ હું શ્વા કરું છું. હમણાં જરાક છોકરા લોકો જરાક ક્લાસ લિબેરે થઈ, કારણ કે એકદમ હું જોઉં છું કે બચ્ચા લોકો એકદમ ચોપડી શ્વા કરવાની અંદરમાં એકદમ આપણે એમ કહેવાય કે હુરિયો થયા છે. યાની કે આ દલીલ છે કે એ લોકોને એકદમ શોખ છે, એ લોકોને પોટેન્શિયલ આપણા પાસે છે, પણ ખાલી એક્સપ્લોર કરવાની જરૂર હતી. તો ઇન્શાલ્લાહ હું શ્વા કરીશ ને પછી ઇન્શાલ્લાહ હું દેખાડીશ કે મારો શ્વા કયો હતો. પણ એના મોર જે આ પ્રોગ્રામ થયું બોરસો લીવર, તો હકીકતમાં એકદમ લાજવાબ છે. અને હું શુક્રિયા અદા કરું છું બુઝુર્ગવાર કે જે એકદમ મોટિવેટ છે, એકદમ માશાલ્લાહ કોમના બચ્ચાઓને દીકરીઓને આગળ વધારવા માટે તનતોડ મહેનત કરે છે. હરેક પ્રોગ્રામ કિસમના દેબા હોય કે પછી સેમિનાર હોય કે પછી આ પ્રમાણે કિતાબો હોય કે ક્રેશ કોર્સ હોય કે આવતા અઠવાડિયે કંઈ કોલોની દે વગાસ યાની કે છોકરા લોકો પિકનિક આ પ્લેનેર કોલોરાડોનો પ્રોગ્રામ છે, તો મને પણ દાવત આપવામાં આવેલી છે. તો આ બધે પ્રોગ્રામના અંદરમાં હું કોન્સ્ટાટે કરું છું કે માશાલ્લાહ આપણા કોમના અંદરમાં કોઈ એવો મોટેર ખપે, એટલે કોઈ ઓલા રિયાક્ટર ખપે કે જે લોકો આ કોમના બચાવોને ધગશ આપે, ઉત્તેજન આપે. અને પછી પોત મેરે તમે જોશો કે વખતે જરાક તમે પ્રપંચ છે રિયાજભાઈ, તમે ચારે કોઈ જરાક તમે કરજો કે આપણા છોકરા લોકો કેવી રીતના દીકરી લોકો ચોપડીઓની શ્વા કરે. 1000 ચોપડી. તો donc પાર્ટિસિપન્ટ 100 જણા છે, દીકરીઓ અને બધી માવતરો સાથે થઈ અને 1000 ચોપડી કોલેક્ટ કરવામાં આવેલી છે. તો અગર જો આ પ્રમાણે હરેક જમાતોમાં થાય, યાની કે હરેક ઠેકાણે જેમ કે ખોજા ટીવી મોરિસ સુધી પહોંચે છે, આપણે અહીંયા ફ્રાન્સ પારીસ છે, એક્ઝામ્પલ સ્વિસ, જ્યાં પણ ખોજા ટીવીનું પોર્ટે છે. અને ઇન્શાલ્લાહ મદાગાસ્કાર તો આપણું બાજુમાં છે, અને મદાગાસ્કાર જમાતોના અંદરમાં પણ અગર જો આ પ્રમાણે પુરુષો લીબ્ર અગર જો કરવામાં આવે તો એક કરીને 1000 ચોપડી જો આવીને પહેલાં તો મદ્રેસાનું એક મિલકિયત થઈ જાય, એટલે જમાતની હેઠળ એટલી બધી ચોપડી આપણી મિલકિયતમાં આવી જાય. ને પછી છોકરા 10 કે 5 જેટલી ચોપડી લોકોને શ્વા હોય એ લોકો જો લઈ જાય તો હકીકતમાં ઇલમનો આ એક જાતનો ઓલું છે, એટલે પ્રચાર છે. અને આના માટે આપણે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ એકદમ ખુશ હતા. તો હકીકતમાં હું એકદમ ઇમ્પ્રેશન થયો, એકદમ દિલના દરમાંથી આપણે જે વાત કરી રહ્યા છીએ કે એકદમ હું ખુશ થયો. અને દુઆ છે કે કામયાબ થાય અને ખુદાવંદ કરીમ બુઝુર્ગોને સાદો આબાદ રાખે. અને જેટલા પણ બધી ખિદમત ગુજારો છે, જેટલા પણ બધા તનથી મનથી ધનથી જેટલા પણ બધી સર્વિસ કરે છે, તે લોકો બધાને ઇન્શાલ્લાહ ખુદાવંદ કરીમ સાદો આબાદ રાખે અને હરેકની આ સેવાઓને ખુદા કબૂલ ફરમાવે. તો મને લાગે છે કે અકબરભાઈ કંઈક આજુ તે કર્યું. ફક્ત શેખ સાહેબ જે બોલી ગયા એમાં ફક્ત આટલું જ મને કહેવું છે, માશાલ્લાહ ઘણું બોલી ગયા. એ શક્ય હોય કે અમે એટલા વખાણને લાયક ના હોય,
પણ હું એક બે વસ્તુ આશોપે કરું છું કે આ મોકો એવો છે કે જે ઘરમાં કિતાબો સૂતી હતી, પડેલી હતી, ઘણી કિતાબો ઉપર કુશિયર ચડી ગયું હશે, આજે એ કિતાબ અહીંયા ઉપયોગમાં આવી જાય છે. હવે હિસાબ કરો કે જેના ઘરમાં કિતાબ સૂતી હોય અહીંયા આવે એને નવી જાગૃતિ પેદા થાય, બીજાઓ વાંચે તો દેનારને સવાબ બી મળે ને પોતે બીજી નવી કિતાબ લઈને અહીંયાથી નોખા પડે. સાથોસાથ તમે જો બચ્ચાઓના ચહેરા ઉપર મુસ્કુરાહટ, કેટલી મોહબ્બત સમાયેલી છે. આ બાને એકબીજાને ઓળખે, હરેક રેશિયોના એકબીજાના બચ્ચાઓ વચ્ચે મોહબ્બતની ગાંઠ બંધાય. આની અંદર એટલા ફાયદાઓ છે. બસ જો માવિત્રોનો સાથ હોય આપણને, અલ્હમ્દુલિલ્લાહ enseignants તો મોબિલિઝે છે, રેસ્પોન્સાબલ દે રેશિયો આલિમો મોબિલિઝે છે. બસ માવતરો મોબિલિઝે થશે ઇન્શાલ્લાહ તો આવા પ્રોગ્રામો આપણે અનેકવાર બનાવી શકશું અને આમ ઘણો ફાયદાકારક નીવડશે એવી અમે દિલી આશા રાખીએ છીએ. બસ શેખના હવે તમે વચ્ચે મને પૂછ્યા હતા કે શું આ મારું હજી મેં કર્યું નથી, તો હું જોઉં છું કે ચોપડીઓ મને લાગે છે કે આ છોકરા લોકો રમાશે કરી નાખ્યા છે, એટલે મારા માટે કંઈ બાકી રહેશે નહીં. પણ તો ઇન્શાલ્લાહ હું હજી જાઉં છું શું કરવા માટે. પણ આપણે સલીમભાઈ બાજુમાં છું તો કમ સે કમ આપણે એને જોઈ નાખીએ કે પોતે શું કર્યા છે જાણવાનું મળશે. આ પણ એક ઇલ્મનો દરિયો છે. મારા હાથમાં તો એક શખ્સ છે ને, એક ચોપડી છે ને ઘરમાં, એ ચોપડી આ ચોપડી મારો છોકરો દઈ ગયો મને. સિમ્પલ તમને આ ચોપડી ગમશે કે તમે બીજા વાત કરતા હતા આ ચોપડી તમારા માટે કોઈ તો donc આ છે ફિલોસોફી. મને ટાઈમ નથી મળ્યો ચોપડી ગોતવાનો. પોતાએ શ્વાન જ કર્યું પણ દીકરાને નાનપણથી કિતાબનો પાસ્યો અને કિતાબ પ્રત્યેની લાગણી અને મોહબ્બત પેદા કરી. શેખ સાહેબ, હું તમારા જેવા એક આલિમે દીન અમારા દરમિયાનમાં મોજૂદ હોય તો નક્કી અમને ન ફક્ત તમારા ઓરલ તબલીગથી ફાયદો હોય પણ તમારા જે વાંચેલા કિતાબો હોય એની ઉપરથી બી અમને સમજ પડે કે અમને કઈ કિતાબ તરફ આગળ વધવું તાકે અમને બી જાણવાનું મળે. કારણ કે તમે લોકો માશાલ્લાહ ઇલ્મ હાસિલ કર્યા છો, આલિમે દીન સમાજ છો, તો તમે બતાવો કે આ બે કિતાબની શું ખુશિયત કે શું ખૂબીઓ છે તો અમે એની પછવાડે દોડીએ. donc જે સવાલ હું પેલા મને પૂછવામાં આવ્યો હતો તો આ બે એટલે ચોપડીઓ તો ઘણી છે, ચોપડીઓ ઘણી છે. હકીકતમાં શું હું જોઉં છું કે આપણા માસૂમો બારામાં એક બિયોગ્રાફી છે, તારીખ છે. એના અંદરમાં પહેલાં તો શ્વાના અંદરમાં કુરાની શરીફનો આપણે શ્વા કરવું જોઈએ કારણ કે એ આપણી મહાન અને ઉત્તમ ચોપડી છે એની કે કુરાની શરીફ. પછી કુરાની શરીફની સાથે અહલે બેત હોય સિસ્ટેમેટિકમાં તો એ અહલે બેતના તારીખ ને બિયોગ્રાફી બધા અંદરમાં હતું. પણ મેં કારણ કે આપણે બાકીનાને પણ ફાયદો આપણે પહોંચાડીએ કે બાકીના લોકો ચોપડી શ્વા કરે, ખાલી આપણા પાસે એક અખલાકની ચોપડી છે. કારણ કે પૈગંબર સલ્લલ્લાહુ જ્યારે દુનિયામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોકલાવે છે તો એનો મિશન હતો અખલાકને ફેલાવવા માટે, જે ઉત્તમમાં મકારિમુલ અખલાક. તો આ છે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ અને જે પૈગંબર આ જે અખલાક છે એ બારામાં ચોપડી છે. અને બીજું છે કારણ કે આપણો ધર્મ આ જમાનાના અંદરમાં હવે બહુ મેનાસે છે, યાની કે એમાં બધા ઓલા સવાલો આવતા હોય ને એટલે સામાવાળા એકદમ આપણા ધર્મને શું કે આપણે તોડવાની કોશિશ કરે છે. તો આપણા પાસે આ જ સિયકલ યાની કે 1982 અંદરમાં આ શહીદને જે શહીદ કર્યા હતા સદામે ઝાલિમે, તો શહીદ મોહમ્મદ બાકીર સદ્ર કે જે શહીદો રાબેથી પણ એને ઓળખવામાં આવે છે. તો શહીદ મોહમ્મદ બાકીર સદ્ર ની એક ચોપડી છે કે જે શિયા બારામાં છે. તો કદાચ એટલે શિયાત બારામાં કોને સાંસ મળી જાય, અખલાક પણ સંચવાઈ જાય. એના સિવાય ચોપડીઓ ઘણી છે, કુરાન બારામાં ઇખ્તિયાર કરવું હોય, એટલે બેતની તારીખ હોય વગેરે વગેરે પણ ચોપડી આપણે બીજા લોકો માટે શું કે આપણે શું રાખ્યા છે. આસાન તો બધાને મજા આવી છે? એકદમ મજા આવી. ઠંડો બોસો છે ને સામે સાંડવિચ પણ દેખું છું તબરુક. હવે મને એમ થાય છે કે લગભગ કાર્યક્રમ પૂરો થયો છે. હું આ કાર્યક્રમને સમાપ્ત કરું એ ફાતિહાની ઇલ્તિમાસ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તഈન ઇહ્દિનસ સિરાતલ મુસ્તaqીમ صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد. Cette journée et j'espère que tous les enfants qui ont été ici aujourd'hui vont être contents de leur lire et ils vont avoir beaucoup de connaissances. J'espère que
reproduire. Inch'Allah. Comme ça, on fera beaucoup de résumés. C'est amusant. Inch'Allah. Inch'Allah. Hassan, Hassan. Sabina, Koja television. Susi? Koja television. बोल दो Sabina, बोल दो Koja television. बोल. Era pasé déjà. Era pasé déjà. Passez, on est passé करो. બીજા કોણ છે? યા 1, 2, 3, 4, 5, 5 જણા. ચાલો. આ બધાય હમણાં કિતાબના બારામાં અને ચોપડીના બારામાં કંઈક રિઝ્યુમે કર્યા એટલે એ લોકોને મદ્રેસા તરફથી ભેટ અર્પણ કરવામાં આવે છે. સન પ્રોશન ફોર વધારે કરજો.